ઉપલેટા વિસ્તારમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થતો હોય તેવી વિગતો સામે આવી. ઉપલેટા તાલુકાના મોટી પાનેલી મુકામે એક જાગૃત નાગરિકે કરેલી અરજીને મુકામે આજ રોજ હજી સુધી કોઈપણ અધિકારીઓ તેમની નિષ્પક્ષ જાંચ કે કોઈપણ પ્રકારની કામગીરી કરેલ ન હોય, જેથી કરી અરજદાર ગ્રામ પંચાયત અને તલાટી મંત્રી ને અન્ય ઉપલેટા ટીડીઓ સાહેબને જાણ કરવા હોવા છતાં આજ સુધી આ પ્રશ્નો એમનો એમ છે. ખરેખર અનુસૂચિત જાતિ વિસ્તારમાં આવેલ જુમા મસ્જિદની દિવાલની બાજુમાં આંગણવાડી આવેલ તેમાં ગંદકીનો સામ્રાજ્ય દેખાઈ રહ્યો છે. તેને લઈ અવારનવાર જાગૃત નાગરિકે લેખિતમાં અરજીઓ તથા મૌખિકમાં રજૂઆતો કરતા હોય છે, પણ આજ સુધી જ્ઞાતિ વિરુદ્ધ અસામાજિક અધિકારીઓ પોતાની મનમાની કરી રહ્યા હોય તેવું સાબિત થાય છે. ખરેખર આવા અધિકારીને કાયદાકીય ભાન કરાવવામાં આવે અને આજે જે જાગૃત નાગરિક અરજદાર હોય અને આજુબાજુ વિસ્તારના લોકોને હાલાકી પડતી હોય તેનો નિષ્ઠાવાન કાયદા મુજબ ન્યાય મળે તેવી પાનેલી ગ્રામજનોની રજૂઆત હોય. તેને લઈ શરમનાક કહેવાય કે ગ્રામ પંચાયત, સરપંચ, તલાટી મંત્રી કે અન્ય ઉચ્ચ અધિકારી અને ટીડીઓ સાહેબ જો આની કોઈ કાયદાકીય કામગીરીઓ ન કરતા હોય તો ખરેખર આવી માનસિકતા ધરાવતા લોકોને કાયદાનું ભાન થાય કે કરાવવું જોઈએ તે આવનાર સમયમાં જાગૃત નાગરિક બતાવશે. વહેલી તકે આ અરજીનો નિકાલ નહીં કરવામાં આવે તો આવનાર સમયમાં પાનેલી ગ્રામ પંચાયત અને ઉપલેટા તાલુકા પંચાયતનો ઘેરાવો કરશે તેવી લોકમુખે ચર્ચા થઈ રહી છે, જેથી કરી અધિકારી પોતે કાયદામાં રહીને કાયદાનું પાલન નહીં કરે તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન થાય. તેમની બધી જવાબદારી પાનેલી ગ્રામ પંચાયત અને ઉપલેટા તાલુકા પંચાયતની રહેશે તેવી ચીમકી જાગૃત નાગરિકે ઉછાળેલી છે. બ્યુરો રિપોર્ટ, રિજવાન જુનેજા.